પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. ગઈકાલે આપણે જાણ્યું હતું કે જીન શાસનના હિસ્ટ્રીમાં લગભગ 300 વર્ષ પછી પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિષુરીશ્વરજી મહારાજ સાહેબ આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા સર્વપ્રથમ આચાર્ય ભગવંત હતા. આપણે બે ત્રણ દિવસ પહેલાં બહુ જ શોર્ટમાં જાણ્યું હતું કે આચાર્ય એટલે શું. અને જેમ આપણે પહેલાં જ ચર્ચા કરી હતી કે ઇંગ્લિશમાં એક કહેવત છે, વિથ પોઝિશન કમ્સ રિસ્પોન્સિબિલિટી. તો આજે આપણે આચાર્ય ભગવંતના વન ઓફ ધ રિસ્પોન્સિબિલિટીઝની ચર્ચા કરીએ. આચાર્ય ભગવંત એટલે પંચાચારનું પાવર હાઉસ. પંચ આચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્ર આચાર, તપાચાર અને વીર્યાચાર. આ પાંચેય આચાર આત્માને શુદ્ધ બનાવવા 5 મુખ્ય સ્તંભ છે. આચાર્ય ભગવંત પોતે પોતાનું જીવન આ 5 આચાર સાથે જીવે છે. બટ આચાર્ય ભગવંત પાવર હાઉસ કેમ કહેવામાં આવે છે? કારણ કે જેમ પાવર હાઉસથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે અને આખી સિટી પ્રકાશિત અને ઉજ્જવલિત થાય છે, એમ આચાર્ય ભગવંતના જીવનમાંથી આ 5 આચારની ઉર્જા પ્રસરે છે અને શ્રી સંઘને પ્રકાશ આપે છે. જ્ઞાનાચાર એટલે કે આચાર્ય ભગવંત જ્ઞાનનો ભંડાર હોય છે અને તેઓના એક જ પ્રવચનથી જીવનની ઘણી બધી ગુથ્થીઓ સોલ્વ થતી હોય છે. દર્શનાચાર એટલે આત્માના શુદ્ધ સ્વરૂપમાં શંકારહિત અડગ શ્રદ્ધા રાખવી અને નિસ્વાર્થ ભક્તિ તેમજ વાત્સલ્ય દ્વારા જીન શાસનનો મહિમા વધારવો. ચરિત્રાચાર એટલે આત્માને અશુદ્ધ કરતા અશુભ કર્મોથી બચવા માટે શુદ્ધ આચરણનું પાલન કરી મન, વચન, કાયા ઉપર સંપૂર્ણ સંયમ, શિષ્ટ, બુદ્ધ અને નિયમિત બનવું. તપાચાર એટલે આત્મા પર લાગેલા કર્મોનો મેલ દૂર કરવા માટે 12 પ્રકારના તપ દ્વારા ઈચ્છાઓનો નિરોધ કરી આત્મશુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે મન અને શરીર કસવાનો આચાર. લાસ્ટલી વીરાચાર એટલે આળસ છોડીને જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપના માર્ગ પર અડગ રહીને આત્મબળ અને પરિશ્રમથી મોક્ષ માર્ગ પર ચાલવું. આ વિડીયો બનાવતા પહેલાં મને બી પંચ આચાર વિશે બહુ વધારે ખબર હતી નહીં. બટ યસ, આ વાંચીને એવું 100% લાગ્યું કે આપણા ગુરુ ભગવંત પરમ પૂજ્ય પન્યાસ શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબ પંચાચારના પાવરફુલ પાવર હાઉસ છે. આપ સૌને યાદ હોય તો મેં લાસ્ટ વિડીયોમાં આપને પૂછ્યું હતું કે પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિષુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના નવરત્ન કોણ હતા? આઈ એમ શ્યોર આપ સૌ પાસે આનો આન્સર છે જ, બટ તેઓની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂર કરશું. બાય ધ વે, આજે 23 માર્ચ 2026 છે અને બસ એક જ મહિનામાં આપણા પૂજ્ય ગુરુદેવને આચાર્ય પદવી પ્રદાન થશે. આજના દિવસે ગુરુદેવે આપેલું અનુષ્ઠાન ગાથા કંખસ્થ દિવસ એટલે જ્ઞાનાવર્ણીય કર્મની ક્ષય કરવા એક નવી ગાથા ગોખવાનો આગ્રહ રાખવો. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.